શ્રી કૃષ્ણ મિત્રો, જેમ મેં ગઈકાલે કીધું હતું કે કાલે હું વોટર ફાસ્ટિંગ કરવાની છું, એટલે આજે મેં વોટર ફાસ્ટિંગ કર્યું છે. આજે આખા દિવસ દરમિયાન મેં કશું ખાધું નથી, કારણ કે આખું અઠવાડિયું તો મેં હુંડ વાયરું છે મતલબ ખાવામાં. કારણ કે કેરી તો રોજે ખાવ જ છું મોટી મોટી, અને ઓલું શું કહેવાય ફ્રૂટ સલાડ, પછી કાલે ગુલ્ફી ખાધી હતી, 3 ગુલ્ફી દાબી ગઈ હતી, અને એની પહેલાં શેરડીનો રસ 2-3 વાર પીધો હતો. એ એકની બબે ગ્લાસ એવી રીતે. તો બુધવારથી મેં એવી રીતે સ્ટાર્ટ કર્યું હતું કે ચાલો વખતે હું ખાતા પીતા એક્સરસાઇઝ કરી અને એક્સપેરિમેન્ટ કરું કે મારું વજન ઓછું થાય છે, સ્ટેબલ રહે છે કે વધી જાય છે. એટલે એમ તો પરસો તો મહિનાનો 91 છે, પણ થોડુંક ખાતી હતી હું એમ. એટલે મારી રીતે હું કેલેરી કાઉન્ટ તો કરતી હતી, રોજ વિડીયોમાં બતાવું જ છું. પણ કાલે બુધવાર છે એટલે હવે કાલે જોઈએ વજનમાં શું ફરક દેખાય છે એમ. બાકી આજનો દિવસ તો જો સવારથી વાંધો નહોતો, સવારે બહુ વાંધો નહોતો, ને ઘરકામ કર્યું, પાણી પીધું ને રૂટીન કામ કરતી હતી. પછી 10-11 વાગ્યા એટલે રસોઈની તૈયારી કરતી હતી. પછી વઘાર કરું ને તો એકદમ મસ્ત સુગંધ લાગે, એવી સુગંધ મને કોઈ દી ફીલ નથી થતી. પણ હવે આ ખાલી પીઠ હોય ને એટલે આપણે સુગંધી ગંદી મસ્તી નહીં આવે. રોટલી બનાવીને મેં આ લોકો જમવા બેઠા હતા 1:30-2, તો રોટલીની સુગંધ મસ્તી નહીં આવે. તો ત્યારે હું થોડીક ભૂખે લાગતી હતી ને ખાધું ના આવડે એટલે સુગંધ મસ્ત ફીલ થાય આપણને કે વાહ સ્વાદિષ્ટ બન્યું જાય તું રોજ કરતાં, એ ટાઈપનું આવે આપણને. પણ ફિર બી મેં મારા મનને કંટ્રોલમાં રાખ્યું કે નહીં, આજે મેં ખુદને કમિટમેન્ટ કર્યું છે કે હું આજે વોટર ફાસ્ટિંગ કરીશ, મતલબ કરીશ જ. એટલે આજે મેં મારે આ નિર્ણય ઉપર આમ અડગ રહી એમ. અને પછી બપોરે થોડુંક ઓલું લાગતું હતું, પણ પાણી પી લીધું ને બપોરે તો સૂઈ ગઈ ખોટું ક્યાં. આજે તો આરામથી સૂઈ ગઈ અને રોંઢે ઉઠીને પછી પાણી પીધું ને રૂટીનનું જે થોડું ઘણું કામ હતું, કપડાં આયરન કરવા એવું બધું કર્યું. અને સવારે થોડુંક રહી ગયું હતું એટલે. અને પછી અત્યારે રાતે તો હવે તો જો કે આમ અમારે તો અહીંયા બહુ ગરમી ઓડિશામાં, અમારા ઘરની અંદર આમ બધું બંધ છે ને તો એ આ ટાઇલ્સને જે છે ને બધું ગરમ થઈ જાય અંદર. એ હા અમારું આમ ઘરે 2 માળનું આમ છે, પણ તો એ નીચે ટાઇલ્સ નીચેની ટાઇલ્સે ગરમ થઈ જાય, એટલું આમ ભયંકર ગરમી છે હમણાં તો વાત ન પૂછો. ને રૂમમાં એસીમાં સારું લાગે, બાકી હોલમાં એસી નથી હજી. એટલે હોલમાં રસોડામાં તો ભૂકા કરી નાખે બાપરે. રસોડામાં તો નીતિ હાલી. મારે તો 8 રોટલી કરવી હોય ટોટલ, તો એમ થાય કે ઓહો ઘણી બાયું આમ ગોઠણ જેવડા થપા કરતી હોય વિચારી. જોઈન્ટ ફેમિલી હોય જાચું રાખીને કેવી હાલત થતી હશે, મને તો સોચીને જેમ થાય કે બાપરે. એટલે હદ કહેવાય એને, એમ આપણે તો મજા છીએ. હાથા ચોટલીમાં આખું ઘર ખાઈ લઈએ અમે તો એમ. કારણ કે બધા 2 રોટલી ખાવા વાળા ને આજે તો મારે તો ખાવું નહોતું. એટલે અને હા જો મારે એક અપડેટ એ કહેવું હતું કે જો કાલે બુધવાર છે, કાલે હું મારું વજન પણ બતાવીશ. લાસ્ટ બુધવારે 68.500 ગ્રામ થયું હતું મારા ખ્યાલથી. જો હમણાં હું અહીંયા બતાવી દઉં લાસ્ટ બુધવારનું. ને હવે કાલે બુધવાર છે તો કાલનું કેટલું થાય છે કાલના વિડીયોમાં હું બતાવીશ, તો તમે જરૂરથી જોજો. અને જોઈએ આપણું ખાતા પીતા વજન સ્ટેબલ છે, ઘટ્યું છે કે વધ્યું છે, હું હાલચાલ છે બધી અપડેટ બરોબર છે. ને કાલથી મારે એ પણ કેવું હતા, જો હું એ કહેતા વળી આ ભટકી ગઈ કે કાલથી મારે 32 બાર ફોર્મ્યુલા સ્ટાર્ટ કરવું છે. અને પરસો તો મહિનો હું 91 કરું છું, પણ હું સોચું છું કે હું 32 બાર ફોર્મ્યુલામાં જો પ્રોપર કરીએ ને એટલે આપણે 1 રોટલી વધીને 1.5 રોટલી ખાઈ શકીએ, એનાથી વધારે ન ખાઈ શકીએ. તો હું સોચું છું કે કાલથી હું પરસો તો મહિનો છોડી દઈશ, નહીં રહું. કારણ કે વ્યવસ્થિત હું સવારે નાસ્તો કરીશ અને બપોરે લંચમાં ખાઈશ, અને રાતે તો નહીં ખાવું હું, પણ 5 વાગ્યા પહેલાં ફ્રૂટ્સ કે પછી કંઈ પણ લઈ લઈશ, એમ ગ્રીન ટી સમથિંગ કંઈક એમ એવું સોચું છું. અને કાલ તો શરૂઆત થશે વજન કરવા. કાલનો વિડીયો ખાસ જોજો કે મારું આટલું ખાતા પીતા વજનનું શું અપડેટ છે બરોબર છે. ને હું ડેલી વ્લોગમાં બતાવું છું જે કંઈ ખાવું પીવું છું, જે કંઈ એક્ટિવિટી કરું, એક્સરસાઇઝ કરું. અને આ એક્સરસાઇઝથી યાદ આવ્યું કે આજે મેં કોઈ પ્રકારની એક્સરસાઇઝ કરી નથી, કારણ કે આજે વોટર ફાસ્ટિંગ હતું ને ગરમીએ ભયંકર, મને કાંઈ જ કરવાનું મન નહોતું થતું. કારણ કે ખાલી પેટે હું ઈચ્છા ના થાય કે પૈડા ચીપી નથી કરવું. એટલે થોડું ઘણું કામ કર્યું, એમાં હું મુવમેન્ટ તો થઈ ગઈ હતી મારે. આજે થોડુંક એક્સ્ટ્રા કામ હતું તો એટલે મને મન ના થયું. નહીં તો મેં સોચ્યું હતું કે હું 15 મિનિટનું ઝુંબા ડાન્સ કે કંઈક સમથિંગ ગોતીને કરીશ, પણ ના ઈચ્છા થઈ એટલે ના કર્યું. અને કાલથી 32 બાર ફોર્મ્યુલા સ્ટાર્ટ થાય છે, તો હવે જોઈએ શું જર્ની રહેશે આપણી. અને એક્સરસાઇઝની તો હજી કરીશું, બતાવીશ જ. આજે કાંઈ નથી કર્યું એટલે નથી બતાવતી બરોબર. ચલો આજે 26 મે 2026 રેડ ક્રોસ માટેનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો છે. તો બપોર ભૂખ લાગી, પણ અત્યારે હવે વાંધો નથી, હવે ભૂખ નથી લાગતું. બપોરે થોડીક વાર લાગ્યું જમવા ટાઈમે, પછી નથી લાગતું. ચલો તો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. બુદ્ધિ તબિયત ધ્યાન રાખજો, પરિવારને બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.